ગ્રુપ ડી રેલવેની તૈયારી કરનારા દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે। મિત્રો આપણે એક ભાગ જે છે આનો ઓલરેડી મૂકી ચૂક્યા છીએ, પ્રોફિટ એન્ડ લોસનો। કોઈ વિદ્યાર્થીની કમેન્ટ હતી, ઘણા બધાની એવી ઈચ્છા હતી કે સર ચેપ્ટર વાઇઝ મૂકો જેથી અમારી પ્રિપેરેશન સારી થાય, એટલે આપણે પ્રોફિટ એન્ડ લોસનો પહેલો ભાગ ઓલરેડી મૂકી ચૂક્યા છે। જે લોકોને જોવાનો બાકી હોય એને હું એવું હશે તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, જે જોઈ લેજો, અવશ્ય જોવું, કારણ કે જે દાખલાઓ પૂછાય છે એ જ દાખલાઓને આપણે આમાં લીધા છે। હવે આ ચેપ્ટર જે છે ને એના અંદર મેં એવા દાખલાઓ લીધા છે કે છેતરપિંડીના પ્રશ્ન આવશે તમને, કે કોઈ દુકાનદાર છે એવો દાવો કરે કે અમે અત્યારે સ્કીમ કરી છે, મૂળ ભાવમાં જ વેચીએ છીએ અને આવું બધું કરતા હોય ને જોખવામાં છેતરપિંડી કરતા હોય, આ ટાઈપના દાખલા જે છે એ પૂછાય અને એના અલગ અલગ પેટર્ન મેં આમાં કવર કર્યા છે। તો જોઈએ કેવો પ્રશ્ન છે એટલે વધુ સમજાશે। કે એક બેઈમાન દુકાનદારે બોર્ડ લગાવ્યું છે કે તે માલ મૂળ ભાવે જ વેચે છે। એટલે આપણે જોતા હોય, ખબર ઘણી જગ્યાએ સ્કીમ આવતી હોય કે અમે મૂળ ભાવે વેચવાનો છે, અથવા તો માલ નહીં નફો નહીં ખોટમાં વેચીએ છીએ અને માલ ખાલી કરવાનો, ભાવે દુકાનમાં વેચવાનું છે, આવી બધી સ્કીમો આપતા હોય। આના અંદર એવું કહે છે કે ભાઈ એને બોર્ડ લગાવ્યું મેં મૂળ ભાવે વેચવાનો છે, પરંતુ એ વ્યક્તિ જો મૂળ ભાવે વેચે તો એ ધંધો શું કરશે, કમાશે શું, એનું ઘર કેમ ચાલશે? એટલે એ ગફલો ક્યાંક તો કરશે। તો ગફલો ક્યાં કરે છે? 1 કિલોને બદલે 800 ગ્રામ જ વેચે છે। એટલે એ 800 ગ્રામ વેચીને આપણને કહે છે કે મેં 1 કિલો આપ્યું અને ન્યાયી નફો કમાય। તો આ જે નફો છે એ કેટલો કમાય છે એ વસ્તુ આના અંદર તમને પૂછવામાં આવશે। એટલે અહીંયા લખ્યું છે કે જો લાભ ટકામાં દર્શાવો। હવે આવા દાખલાઓને ગણવા માટે છે ને મેં એક શોર્ટ મેથડ બનાવી છે, અથવા તો એક શોર્ટ મેથડ યુઝમાં આવે છે, જેને હું સમજાવી દઉં। અહીંયા તમારે એક ધ્યાન રાખવાનું કે ગફલો હંમેશા છે ને એ વજનમાં કરશે। કેમાં કરશે? વજનમાં। અને પૈસા જે છે એની સામે શું વજનમાં ગફલો કરશે અને સામે લેશે શું? તો કે ભાઈ પૈસા। તો પૈસા જે લે છે એ અને વજન એ બંનેનો જે સંબંધ છે એ ઉલટો છે। એ તમારે એક મેઇન વસ્તુ યાદ રાખવાની, વજન અને પૈસા આ બંનેનો સંબંધ છે ઇન્વર્સલી પ્રપોર્શનલ છે। એ લાગુ કેમ પડશે એ આ દાખલો ગણાવીશ એટલે સમજાઈ જશે, માત્ર આટલું યાદ રાખજો એટલે તમને આખી વિગત સમજાઈ જશે। હવે જુઓ દાખલો સમજીએ, અને અહીંયા મેં ઓલરેડી આ લખી અને ગણીને રાખ્યો। શું કામે? કે આની પીડીએફ જ્યારે તમને મળશે તો એ પીડીએફને તમે ગમે ત્યારે જોશો કે વાંચશો તો તમારે રિવિઝન કરવામાં, તમારી મેમરીમાં આખો દાખલો આવી જાય, એટલા માટે લખીને રાખ્યો છે। જુઓ કે ભાઈ 1000 ગ્રામ, કારણ કે 1 કિલોની વાત કરી છે અને વેચે છે કેટલું? 800 ગ્રામ। હવે એને રેશિયોમાં ફેરવીએ, પહેલાં તો આ બે છેદ ઉડાડી દઈએ કે 2 શૂન્ય અહીંના અને 2 શૂન્ય અહીંયા ઉડી ગયા, એટલે કે ભાઈ 10/8 થાય। હજી એના નાના ભાગ પડે, 10ને આપણે 2થી ભાગીએ એટલે 5, 8ને 2થી ભાગીએ એટલે 4। ઇન શોર્ટ કે આની અંદર બન્યું શું? તો કે 5/4, બરાબર। હવે જો મેં જે હમણાં કીધું ને વજન અને પૈસા એ બધું ઉલટું છે, તો અહીં આનું ઊંધું શું થાય? તો કે 4/5 થશે। ઓકે, એનું ઉલટું શું થશે? તો કે ભાઈ જુઓ આ જે છે વજન 5/4 છે, તો મેં હમણાં કીધું ને કે પૈસા કે પ્રાઇસ છે ને એની ઇન્વર્સ છે, એટલે કે 4 અહીંયા જતા રહ્યા અને 5 અહીંયા જતા રહ્યા। સિમ્પલ વસ્તુ થઈ ગઈ। તો એનો મતલબ કે એ 4 અથવા તો વસ્તુનો ભાવ 4 વસ્તુ આપી અને 5ના ભાવ લે છે। ઓકે, ટૂંકમાં સમજાણું તમને કે વસ્તુ 4 આપે છે અને ભાવ 5નો લે છે, કારણ કે જો અહીંયા ગફલો કરે છે ને કે 1 કિલોને બદલે 800 વેચે છે, તો 1 કિલોને આપણે શું કર્યું? 1000 ગ્રામમાં ફેરવા, એના નાના સ્વરૂપમાં લઈ ગયા અને એનો વજન બન્યો 5/4। શું બન્યો વજન? તો કે 5/4 બન્યો। અને પૈસા શું હોય? તો કે એના ઉલટા હોય। હવે અહીંથી આખો જવાબ તમને મળી જાય કે એની મૂળ જે વસ્તુની ઇન્કમ જે છે અથવા રોકાણ છે એ 4નું છે અને લે છે એ 5ના પૈસા, એટલે કે 1ના પૈસા વધારે લે છે। ક્યારે? તો કે 4। તો કે 4 એ 1ના પૈસા વધારે લે એટલે 1/4નો નફો થયો। અને મેં આના પહેલાં જ તમને શોર્ટ મેથડ સમજાવી કે 1/2 એટલે 50%, 1/4 એટલે 25%। આવું આપણે ઓલરેડી શીખી ગયા છે, અને આમાં પણ હું એવી નાની 2-3 મેથડો બતાવીશ કે જેથી તમારી ટ્રીક જે છે એ સારી બની જાય અને કેલ્ક્યુલેશનમાંથી તમે બહાર નીકળી જાઓ। અથવા તો જેને એમ ન આવડે તો એને ટકાવારી કે ભાઈ 1/4 એને ટકામાં ફેરવવા માટે 100 હોય છે, એટલે કે 25 ચોકુને 100। તો આનો આન્સર જે બન્યો એ શું બન્યો? તો કે ભાઈ આનો આન્સર બન્યો એ 25%। આમ ન કરવું હોય તો સેકન્ડ મેથડ બી છે જે મને ગમે છે, હું આવવામાં નથી પડતો, હું એકદમ બેસ્ટ મેથડ કરું કે ભાઈ એને 200 ગ્રામનો ફાયદો થયો। કેટલાનો ફાયદો થયો? 200 ગ્રામનો। અને ક્યારે ફાયદો થયો? એને માલ આપ્યો નહીં, 800 ગ્રામ જ આપ્યો। કેટલો આપ્યો? વેચો કેટલો? તો કે 800 ગ્રામ। આ બે શૂન્ય ઉડી ગયા, 2/8 એટલે 1/4 બરાબર છે 4, અને ટકાવારીમાં ફેરવવા માટે 100। ઓકે,
એટલે સિમ્પલ વસ્તુ થઈ ગઈ. જો મારી મેથડથી હાલો ને તો હું આવી રીતે કરી નાખું 200 અને છેદમાં શું કરીશ તો કે વેચે છે એ 800 બરાબર છે અને એના 100 બરાબર છે. આ રીતે તમે છેદ ઉડાડી અને દાખલો શોર્ટમાં ગણી શકો. આન્સર આવશે 25% નફો. આ પહેલી મેથડ હતી અથવા તો પહેલી રીત હતી. હવે બીજી રીતના પણ લઈશ. એના પહેલાં તમે પ્રેક્ટિસ કરો એના માટે મેં એક દાખલો અહીંયા બનાવીને રાખ્યો. સેમ દાખલો અહીંયા એ શું કરશે તો કે ભાઈ 30% ઓછું વજન જોખે તો એ તમારી પાસેથી હું નફો લેશે. હવે જો જે રીતે મેં તમને કાલે શીખડાવેલું કે 1/2 શું સમજવું, 1/4 શું સમજવું, બરાબર, 1/6 એટલે શું સમજવું, 1/8 શું, એવી જ રીતે તમારા માટે આ બે વસ્તુ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આવું તમને વારંવાર આવશે. આ બેને યાદ રાખી લેજો એટલે તમારું કેલ્ક્યુલેશન આખું નીકળી જશે. બરાબર. હવે જો એમાં બે વસ્તુ છે 1/7. હવે આ વસ્તુ જે છે એને તમે આવી રીતે જ્યારે ટકાવારીમાં ફેરવવાનું આવે ત્યારે કન્ફ્યુઝ થાવ. એના કરતાં બેસ્ટ છે કે આપણે આનો મતલબ શું થાય ને આનો મતલબ શું થાય એ અત્યારે જ આપણે શીખી લઈએ જેથી કરીને આગળ જતાં આપણને કોઈ દાખલા ગણવામાં તકલીફ ના થાય. હવે 1/7 ગમે ત્યારે આવે ને એનો મતલબ એવો સમજો કે 14.28 સમજાવે છે. એનો મતલબ આટલો થાય. હવે માનો કે અહીંયા 1/7ની બદલે અહીંયા એવું હોત 2/7 તો તમે જોઈ લો અહીંથી આ 14.28 હતું તેના ડબલ શું થશે તો કે 14/28 શું થશે તો કે 28.56. ઓકે. હવે એના બદલે 3/7 હતો તો કે 14 × 42. બરાબર છે. તો આ રીતે એનો આન્સર તમે આરામથી મેળવી શકો. એટલે જ્યારે છેદમાં 7 હોય ત્યારે તમે આ વાત આખી ઉપયોગમાં લેશો તો બહુ ઇઝી પડશે. એવી જ રીતે 1/9 બરાબર છે અને એના જ્યારે ટકાવારી કાઢવાનું આવે ત્યારે કોઈ પણના છેદમાં 9 આવે એનો મતલબ એવો છે કે એક જ સરખો આંકડો હોય ને એની વચ્ચે પોઈન્ટ લાગે. જેમ કે આનો જવાબ થશે 11.11. શું થશે 11.11. હવે માનો કે 2/9 હોત તો શું થાત તો કે 22.22. ઓકે. 3/9 હોત તો જવાબ શું બને તો કે 33.33. આ એટલા માટે છે કે અહીંયાથી તમારું આખું કેલ્ક્યુલેશન જે છે એ નીકળી જાય, એનો સમય તમારો બચી જાય અને મૌખિક તમે દાખલો કરી શકો. એના માટે વાત બીજી રહી કે આ જે દાખલો તમને આપ્યો છે જો તમે પ્રેક્ટિસ નહીં કરો તો અત્યારે એવું ફીલ થશે કે મને આવડી ગયું, પણ તમે કરશો નહીં તો એ ખરેખર યાદ રહેશે નહીં. માત્ર પ્રેક્ટિસ કરો અને કોમેન્ટમાં એનો જવાબ લખો શું થાય છે, જેથી કરીને મને બી એવું થાય કે હું તમારા માટે ટાઈપ કરું, પેપર બનાવું, પ્રશ્ન બનાવું. અને જો તમને આની પડી નથી તો પછી આ વસ્તુ હું પણ કરીશ નહીં. આગળ જોઈએ આપણે. હવે નવી પેટર્ન છે. ભાઈ એક દુકાનદાર ખરીદતા સમયે 10%નો માલ વધુ લે છે. જો અહીંયા ગફલો કેવી રીતે કરે છે કે જ્યારે ખરીદી કરવા જાય ત્યારે 10% પહેલાં તો એ વધારે લઈ લે છે. સામેવાળાને એમ કહે છે કે મેં 1 જ કિલો લીધું, બરાબર, અને સાથે વેચતા સમયે પાછું એ 10% ઓછું વેચે છે. તો એ બે જગ્યાએથી લાભ કમાય છે. મતલબ કે આ હોલસેલર છે અને આ એ દુકાનદાર છે અને આ ગ્રાહક છે, બરાબર. તો હવે જ્યારે એ અહીંયાથી એમ કહે કે ભાઈ મને 10 કિલો માલ લાપો ત્યારે એ શું કરશે 10 કિલોને બદલે એ 11 કિલો લઈ લે. એટલે એને 10%નો નફો ત્યાંથી લઈ લીધો. પછી આને વેચવાનું થશે તો આને એ શું કરશે તો કે ભાઈ 1 કિલોને બદલે 10% ઓછું આપે એટલે આને પાછું કેટલું આપશે 10% ઓછું એટલે કે આને 900 ગ્રામ જ આપશે. એટલે અહીંયા બી એને ગફલો કર્યો, અહીંયા બી એને ગફલો કર્યો. આ ટાઈપનું પેટર્ન આવે તો બંને જગ્યાએ લાભ લે છે. તો આ લાભ કઈ રીતે એને કેટલો લે છે એવો પ્રશ્ન છે. તો જોઈએ પહેલાં તો એ અહીંયા એ જ્યારે ખરીદે છે ત્યારે શું કરે છે કે ભાઈ 10ની બદલે એ એક વસ્તુ એટલે કે 10% વધારે લે એટલે માલ છે એ 11 ખરીદે છે. સમજાય છે. બીજી વસ્તુ વેચતી ટાઈમે એ 10% ઓછું આપે છે. એટલે મેં તમને કીધું ને 10% ઓછું એટલે વસ્તુ શું બને તો કે 10માંથી 9 બને, એક ઓછી. અને એ વસ્તુ છે એ વજન છે પણ પૈસામાં હોય તો મેં એનું કીધું ને એનું ઉલટું એટલે કે 9 છે એ અહીંયા વ્યા જશે ને 10 છે અહીંયા વ્યા જશે. હવે આ મેથડ પાકી થઈ જશે કારણ કે પહેલી વખત સમજ્યા એ જ મેથડનો ઉપયોગ બીજી વાર કર્યો. હવે શું બન્યું તો કે ભાઈ 10થી 11 એટલે પોતાના માટે લાગુ પડ્યું, આ વેચે છે એ કસ્ટમર માટે લાગુ પડ્યું. હવે આ જે છે ને આને એવું કહેવાય કે ભાઈ આવી રીતના જ્યારે આવે ને ત્યારે તમારે અહીંયા છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના. જેમ કે આ 10 અને આ 10 ઉડી ગયા તો હવે વધ્યું શું તો કે ભાઈ અહીંયા 9 વધ્યા અને સામે શું વધ્યું તો કે 11. આ 9 છે એનું રોકાણ છે અને 11 એનો નફો છે. એટલે કે 2નો નફો થયો. તો એનો મતલબ કે ભાઈ 9 આઈટમે અથવા તો 9 રૂપિયામાં એ 2 રૂપિયા કમાણો અને એને ગુણ્યા 100 ટકાવારી આવી. તો હમણાં જ મેં અહીંયા શીખડાવ્યું કે
કે જ્યારે તમને 1/9 આવે તો એ શું બતાવે, તો કે એ બતાવે 11.11. હવે અહીંયા આપણને જવાબમાં શું આવતું હતું, તો કે અહીંયા જવાબમાં આવતું હતું 2/9. તો એ શું બતાવશે, તો કે એ જવાબ કેટલો થશે, તો કે ભાઈ જુઓ અહીંયા લખ્યું જ છે મેં 22.22 છે ને. આ યાદ રાખવા જેવી મેથડ કે જેના હિસાબે તમારું કેલ્ક્યુલેશન નીકળી જાય, આખું તમારે કેલ્ક્યુલેટ કરવાનું જ ન થાય. એટલે બહુ સારી એવી આ જે લોકો આપણે વિચારતા હોય ને કે ભાઈ ઘણા લોકો 30 સેકન્ડમાં દાખલો કેમ ગણી જાય છે, તો એની પાસે આવી શોર્ટ મેથડો છે અથવા તો આવું એ પાકું કરીને બેઠા છે કે જેનો એને હેલ્પ મળે છે, પરીક્ષા સમયે એને બહુ લાભ મળે છે. એમાં કોઈ જાદુ નથી હોતું, પણ જાદુ તમારે કરવું પડે છે, બરાબર. એમ કહે ને કે ભાઈ આ બધી હાથની સફાઈ છે કે તમારી સામેવાળો છે, તમે આ દાખલો ગણતા એને ખબર ન પડે કારણ આને કર્યું શું, તો કે ભાઈ અહીંયા કંઈક 10 કર્યું ને અહીંયા 11 કર્યું, પછી 9 કર્યું ને અહીંયા 10 કર્યું ને 10 ઉડાડી નાખ્યા અને પછી કે 2 આવ્યા તો 9 9 2 એટલે એને સીધી ખબર પડી કે 22.22. તો સીધો જ ઓપ્શન જોવે 22.22 બીમાં છે, તો કે હા એને ટીક કરે. જોનારને ખબર પણ ન પડે કે આણે બી જવાબ શું કામ આપ્યો, કેવી રીતે આપ્યો. એટલે જો આ રીતના બેસ્ટ મેથડ લાગી હોય, મજા આવી હોય તો વિડીયોને લાઇક બાઇક કરો, શેર બેર કરવાનું ભૂલતા નહીં. ચલો હવે આગળનો દાખલો જોઈએ. હવે કહે છે એક દુકાનદાર 10% ભાવ વધારીને જ વસ્તુ વેચે છે. હવે આ દુકાનદાર કેવો છે કે પહેલેથી જે 10% ભાવ વધારીને વેચે છે, એટલે કે ભાઈ એની પાસે 100 રૂપિયાની આઈટમ છે તો એને એની ઉપર 110નો ભાવ રાખી જ દીધો અને સાથે સાથે વજનમાં 20% માલ ઓછું જોખે છે, તો તેમણે કુલ કેટલા ટકા નફો મેળવ્યો, બરાબર છે. જુઓ આની અંદર એ પહેલાંમાં શું હતું, આની પહેલાંના દાખલામાં કે એ જ્યાંથી ખરીદતો હતો ને એનાથી વધારે લઈ લેતો હતો, બરાબર, અને જોખતો હતો ત્યારે ઓછું જોખતો હતો. હવે અહીંયા થોડુંક ચેન્જીસ છે, આ નવી પેટર્ન છે કે 10% ભાવ વધારીને જ વસ્તુ વેચે છે. એટલે 10% ભાવ વધારીને વેચે છે એટલે તો કે 10% એટલે મેં તમને ખ્યાલ છે ને કે ભાઈ 1/10 થાય, 10એ 1નો વધારો એટલે કે 10ના એ સામે 11 કરે. ઓકે, એટલે અહીંયા આપણે પહેલાં તો શું કીધું, પહેલાં 10% લાભ લેવા માટે 10 થી ને 11 લેશે. ઓકે, હવે પછી શું કહે છે કે ભાઈ 20% માલ ઓછું જોકે છે. તો હમણાં આપણે શીખ્યા 20% એટલે 20% કોને કહેવાય, તો કે ભાઈ 1/5. હવે ઓછું જોખે એટલે 5માંથી 1 જાય તો શું વધે, તો કે ભાઈ 4 હોય અને સામે 5 બને, તો આ વજન થયું. અને આગળ શીખ્યા એમ કે વજન અને રૂપિયા ઇન્વર્સ પ્રપોર્શનલ છે, એટલે કે ભાઈ જે 5 છે એ અહીંયા આવશે અને 4 છે એ અહીંયા જશે. ઓકે, સમજી ગયા. તો હવે જુઓ જી આની અંદર શું થશે, તો કે ભાઈ 10 અને સામે 11, અહીંયા 4 અને 5, બરાબર છે. હવે જ્યાં છેદ ઉડે છે ત્યાં તમે છેદ ઉડાડી શકો, તો કે 5થી અહીંયા છેદ ઉડાડીએ તો 5 દુ 10. ઓકે, હવે શું બન્યું, તો કે ભાઈ 2 અને 4 એટલે 4 દુ ને 8 થયા અને સામે મળ્યા 11, એટલે કે 8/3નો નફો થયો, બરાબર છે. 8/3નો નફો એટલે 8/3નો નફો અને ટકાવારીમાં ફેરવવા માટે 100. પણ આની મેથડ બી મેં તમને ગયા વખતે શીખવાડી જ છે, તમને ખ્યાલ હોય તો 1/8 એટલે મેં શીખડાવેલું કે 12.5% થાય. તો અહીંયા ઉપર 2 હોત તો અહીંયા આના ડબલ કરશું, બરાબર. અને અત્યારે શું છે 3, એટલે કે આના 3 ગણા એટલે કે તો 12ના 3 ગણા એટલે 12 તેરી 36 અને 0.5ના 3 ગણા એટલે કે 1.5, એટલે 36 વત્તા 1.5 કરો 1.5 એટલે 37.5. તો આનો જવાબ છે 37.5. તો આ દાખલાને પણ જો તમને આ મેં કીધું એમ કે 1/2 ને 1/8 ને આ બધું મોઢે હોય ને, તો આને બી તમારે ગણતા 30 જ સેકન્ડ થાય. જોઈ લઈએ મિત્રો કે એક દુકાનદાર 10% ખોટ સાથે વેચવાનો દાવો કરે છે. જો એ પહેલેથી તમને એવું જ કહે છે, આ બધા હોશિયાર હોય આ ટાઈપના દાખલામાં, કે એ પહેલાં એમ કહે છે કે હું 10% તો છે ને ખોટ ખાઈને, એટલે કે ભાઈ આપણે દુકાન બંધ કરી દેવી છે, આપણે 10% ઓછે માલ વેચી નાખવો છે, બરાબર. પછી શું કહે છે તો કે પરંતુ વેચતા સમયે 20% ઓછું તોલે છે. એટલે આ ભાઈ એવો દાવો કરે છે હું 10% ઓછામાં માલ આપું છું, અને પાછું છે ને જ્યારે તોલ કરે છે એટલે જોખે છે ત્યારે 20% ઓછું જોખે છે. એટલે હવે તમારે જોવાનું એમ છે કે ભાઈ આની અંદર તમારે 20% આ જે મિક્સ કર્યું એ અને 10% ખોટ આ બંનેમાંથી જોઈએ તો કે ભાઈ એને લાભ જે થાય છે એ ટોટલ આ ગફલામાં શું લાભ જોવા મળ્યો, બરાબર. તો હવે જો મેં એને અહીંયા લખ્યું છે, પહેલાં તો હાનિ માટે એમ કહે છે ને ભાઈ 10% હું હાનિ, એટલે કે ભાઈ 10એ 1 ઓછું એટલે કે 9, આ એણે હાનિ દર્શાવી દીધી, બરાબર, જે મેં અહીંયા પહેલાં લખ્યું છે. પછી શું કહે છે તો કે 20% ઓછું તોલે છે. તો હમણાં આપણે જોઈએ એમ કે 20% એટલે કોને, 20% કોને કહેવાય, તો કે 1/5. તો 5એ 1 ઓછું તોલે એટલે 4 થવું જોઈએ, બરાબર. એટલે હવે આનું ઉલટું મૂકવાનું હોય છે, આપણે દર વખતે મૂકીએ છીએ, એટલે 4 અહીંયા મૂકવાના ને 5 અહીંયા મૂકવાના. ઓકે, તો મેં એ રીતે મૂકી દીધું કે ભાઈ 10 ને 9, 4 ને 5, બરાબર. હવે જુઓ આપણે જેમ
દર વખતે કરીએ છીએ જ્યાં છેદ ઉડે છે ત્યાં ઉડાડી દઈએ તો કે ભાઈ 5 દૂને 10 થશે, 2 ગુણ્યા 4 એટલે કે અહીંયા બનશે 8, ઓકે, અને એની આગળ સામે મળશે 9 એટલે કે ભાઈ 8એ 1નો નફો મળ્યો, એને ગુણ્યા 100 કરો ટકાવારી માટે, નહીંતર મેં શીખવાડ્યું શોર્ટ મેથડ 1/8 એટલે તો કે ભાઈ 12%, સીધો આન્સર મળી ગયો. કેલ્ક્યુલેશનમાંથી તમે બચી શકો છો, બરાબર. ચાલો હવે એની પછી હજી એક સરસ મજાનું એક્ઝામ્પલ લીધું છે, એને પણ જોઈ લઈએ મિત્રો. લગભગ મેં બધી જ મેથડોને આમાં કવર કરવાની કોશિશ કરી છે કે જેટલી ટાઈપની મેથડ તમને પૂછાતી હોય ને બધી મેથડ આમાં આવી જાય એવું કર્યું છે, બરાબર. મોસ્ટ આઈએમપી આ તમારા માટે આખું વિડીયો રહેશે મિત્રો. તો શું કહે છે, એક દુકાનદાર વસ્તુ વેચતા સમયે 10% ઓછું તોલે છે, બરાબર. એટલે કે પહેલાં તો એ જોખવામાં ગફલો કરે છે, પછી પાછું બીજી વસ્તુ શું કરે છે, ભાવમાં 20% વધુ છાપે છે અને લાભ કમાય છે. તો તેણે કેટલા ટકાનો ગફલો કર્યો, અથવા તો લાભ કમાવા માટે જે ગફલો કર્યો એ કેટલા ટકાનો કર્યો, બરાબર છે. આ આખું તમારે એને સમજાવવાનું છે. હવે આના અંદર શું છે, જો કે ક્યાંય તમને મૂળ કિંમત આપી નથી, બરાબર. એટલે આની અંદર આપણે શું કરવું પડશે કે ભાઈ મૂળ કિંમતને તમારે એક્સ તરીકે પેલું કરવું પડશે, માનવું પડશે, અને એમપી એટલે માર્ક પ્રાઇસ છાપવાની જે છે એને તમારે વાય તરીકે માનવું પડશે. એ રીતે તમે ગણશો તો તમને આ દાખલો સરળતાથી ગણવામાં મજા આવશે. તો જે મેં અહીંયા કરાવ્યું છે કે ભાઈ આપણે એક્સ એટલે મૂળ કિંમત અને વાય એટલે છાપેલી કિંમત. એનું કારણ છે કે જો અહીંયા લખ્યું છે કે તે ભાવમાં 20% વધુ છાપે છે, એટલે એને છાપવાની વાત કરી એટલે તમારે અહીંયા શું કરવું પડશે તો કે ભાઈ સીપી અને એમપી. સીપી એટલે કે ભાઈ કોસ્ટ પ્રાઇસ, મૂળ પ્રાઇસ, અને એને એમપી એટલે માર્ક પ્રાઇસ, ઓકે. તો હવે જુઓ એની અંદર આપણે આને એક્સ ધારી લીધું અને વાય ધારી લીધું, બરાબર છે, કારણ કે આપણને મૂળ કિંમત અને એને જે છાપી છે એ ખબર નથી એટલા માટે, બરાબર. પછી શું કરે છે કે ભાઈ 10%નો ગફલો કરે છે, બરાબર. એટલે આને આપણે શું કીધું તો કે 9 થી 10, બરાબર. એ 9 થી 10 શું કામ છે તો કે જો અહીંયા લખ્યું છે 10% ઓછું તોલે છે. 10% ઓછું તોલે એટલે કે ભાઈ 10એ એ 1 ઓછું તોલે એટલે 9 થાય, તો આ વજન થયું. અને જેમ પહેલેથી કરીએ છીએ એમ કે પૈસા દર્શાવવાના હોય ત્યારે 9 અહીંયા જતું રહેશે અને 10 અહીંયા આવી જશે. એટલે આપણે લખ્યું એવી રીતે કે ભાઈ 9 અને 10. પછી એને શું કહે છે રકમમાં તો કે 20% વધુ છાપે છે. એટલે જુઓ પહેલેથી લઈ લઉં કે આપણે આને એક્સ ને વાય કર્યું, આ 9 ને 10 કરી નાખ્યું, અને અંતે પરિણામ શું મળે છે તો કે ભાઈ એ લાભ કમાય છે 20%. 20% એટલે કે 1/6 કેટલા થશે 5, એટલે 5એ 1નો લાભ કમાય છે એટલે 5/6 થશે. એટલે અહીંયા મેં લખી દીધું 5/6, બરાબર છે. એટલે આટલો ભાગ જે છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ આખો દાખલાને સમજવા માટેનો થયો. હવે જુઓ આનો ક્રોસ ગુણાકાર કરી શકાય. જો છેદ ઉડતા હોય તો ઉડાડવાનો, નહીંતર ક્રોસ ગુણાકાર, બરાબર. 5 દાણ તો કે ભાઈ 50, ઓકે. અને એ ક્યાં આવશે આ એક્સની નીચે. એક્સ શું છે તો કે છાપેલી કિંમત, ઓકે. અને 6 ને 9 54. 54 શું છે તો કે એમપી માર્ક પ્રાઇસ. એટલે 50 એને 4નો નફો મળ્યો. કેટલાનો મળ્યો 50 એને 4નો નફો મળ્યો. જે મેં અહીંયા તમને લખી આપ્યો છે કે ભાઈ 4નો નફો કેટલાએ મળ્યો તો કે 50, અને એને તમે ટકા કરો, બરાબર છે. એટલે અહીંયાથી તમે કરશો 50 દુ ઉપર વધ્યા 4 ગુણ્યા 2 એટલે 8, બરાબર. મિત્રો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ચેનલ કરજો. તમારા માટે મેં સરસ મજાના 2 ઢીંગલા હસતા ચહેરાઓ બી મૂક્યા છે કે રાજી થાવ, બરાબર. બીજી વસ્તુ અહીંયા ઇમ્પોર્ટન્ટ મેં લખી છે કે પેપર માટે તમે કોન્ટેક કરી શકો છો. આપણે 150 રૂપિયામાં ઓલ્ડ પેપર જે છે તમને NTPCના મળી જશે, બરાબર. સાથે તમને હું ગ્રુપ ડીના પેપર આપીશ, સાથે ALPના આપીશ. એના સિવાય આવી મારી છાપેલી જે મેં ઇંગ્લિશમાંથી ટ્રાન્સલેટ કરી હોય એવું મટીરિયલ બી આપીશ. એટલે 150 રૂપિયામાં હું તમને ઘણું બધું મટીરિયલ જે છે એક નોમિનલ ચાર્જમાં આપીશ, જેનાથી તમે સારી એવી પ્રેક્ટિસ કરી શકો છો, બરાબર. અને જો તમે રિઝલ્ટ ચાહતા હોય તો પ્રેક્ટિસ જરૂરી છે, કારણ કે લોકોને આવડવું મહત્ત્વનું નથી પણ પરીક્ષામાં આવડવું મહત્ત્વનું છે. જે લોકો પરીક્ષામાં નથી કરી શકતા એનું રીઝન હોય છે કે પોતે પ્રેક્ટિસ કરેલી નથી હોતા. માટે તમે ઝડપથી પેપર ખરીદવા હોય તો કોન્ટેક કરો. આપણે કોઈ બળજબરી નથી, બરાબર. જેની ઈચ્છા છે કે ભાઈ જેમને ભવિષ્ય વિશે ચિંતા છે, જેને જરૂર છે એ કોન્ટેક કરી શકે છે. વિડીયોને અચૂકથી લાઈક કરજો મિત્રો.